ગુડ મોર્નિંગ બેટાઓ. આ વિડીયોમાં આપણે ધોરણ 11 એસપીમાં પ્રકરણ 3 વિશે અભ્યાસ કરીશું. કંપનીની સ્થાપના વિધિ. કંપની વિશે તો તમે સાંભળેલું હશે, પણ એની વ્યાખ્યા શું હોય, એની સ્થાપનાના તબક્કા શું હોય, એ આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવનામાં તમને આપેલું છે કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં, વાણિજ્ય વ્યવસ્થામાં બેટા શું હોય છે કે વ્યક્તિત્વ માલિકીની પેઢી હોય, જે એકલો વ્યક્તિ ચલાવતો હોય. ભાગીદારી પેઢી હોય, જેમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોય અને વધુ વ્યક્તિ કામ કરતા હોય, 20 જેટલા કામ કરતા હોય. અને પછી સહકારી મંડળી હોય, કંપની હોય, આ બધું હોય છે. તો વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. આપણે વ્યક્તિત્વ માલિકી પેઢી વાત કરી, ભાગીદારી પેઢી કરી, સહકારી મંડળી કરી, પણ આ બધામાંથી જે કંપની હોય એ વિશાળ વેપાર કરવા માટે એક અનુકૂળ વ્યવસ્થા છે. કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, મતલબ એના નામે બધા વર્ક થતા હોય છે. કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે મતલબ બેટા કે જેમ કે તમારા નામે બધા વર્ક થતા હોય એ રીતે શું થતા હોય, કંપનીના નામથી થતા હોય. જેમ કે ટાટા કંપની છે, રિલાયન્સ કંપની છે, રિલાયન્સના શેર ખરીદ્યા છે. તમે કહો ધીરુભાઈના ખરીદ્યા છે, એવું કહેવાય કે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા છે. એટલે કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એના નામે બધા જ વ્યવહારો થતા હોય છે. તમે એને ઓળખો છો. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. હવે એ આવી ગયું, બરાબર છે. એનું અસ્તિત્વ, તો એ અસ્તિત્વ આપોઆપ ના આવે, એની જટિલ પ્રોસેસ છે. એ પ્રોસેસ આપણે અહીંયા સમજવાનું છે. હવે આપણે આગળ જોયું હતું કે વ્યક્તિત્વ માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વ્યક્તિત્વ માલિકીની કરતાં થોડુંક વિસ્તૃત છે, અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. વ્યક્તિત્વ માલિકીની પેઢીની તો નોંધણી પણ મરજિયાત છે. ભાગીદારી પેઢીની કરો, ઈચ્છા હોય તો કરો, ના હોય તો નહીં. પણ કંપનીની જે સ્થાપના વિધિ છે એ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. અગેન, કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, કંપનીનું સ્થાપક, પ્રવર્તક કે પ્રયોજક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં પ્રસ્તાવનામાં તમને એમ કીધું છે કે ભાઈ વ્યાપાર કરવા માટે, વાણિજ્ય વ્યવસ્થામાં વ્યાપાર કરવા માટે કંપની એક શું છે, મહત્ત્વનું સારું અનુકૂળ વ્યવસ્થા છે. પછી આપણે વાત કરી કે ભાઈ શું વાત કરી કે ભાઈ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ છે, એ એમને આપોઆપ અસ્તિત્વમાં નહીં આવતું, એમાં લાંબી જટિલ પ્રક્રિયા હોય છે. પછી આપણે વાત કરી કે ભાઈ વ્યક્તિત્વ માલિકીની પેઢી હોય એ સરળ હોય છે. પછી ભાગીદારી પેઢી, એમાં નોંધણી કરો કે નહીં કરો, પણ કંપનીની તમારે કમ્પલસરી નોંધણી કરવી પડે છે. એમાં નીતિ નિયમો ફોલો કરવા પડે છે. અને જે સ્થાપે છે એને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક કહે છે. હવે એનો અર્થ સમજીશું. કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બ્રિટિશ કોમન લો મુજબ, એટલે બ્રિટિશ એટલે અંગ્રેજોના કોમન સામાન્ય નિયમ પ્રમાણે કંપનીનો કાયદાકીય વ્યક્તિત્વ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે. નિયમ પ્રમાણે, રૂલ્સ પ્રમાણે શું છે, એનું કૃત્રિમ વ્યક્તિત્વ, એનો એ જ અર્થ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતું નથી. જેમ કે ટાટા છે, હવે ટાટાના જે મેઇન ચેરમેન હતા એ નીકળી ગયા, તો પણ ટાટાનું કંઈ બદલાયું નથી. ટાટાનું નામ ટાટા જ રહ્યું છે, બરાબર છે. એનું નામ શું છે તમે મને કમેન્ટમાં જણાવજો. જે મેન હતા જે બદલાઈ ગયા. ચલો, વ્યાખ્યા. કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે, આપણા હાલના પેલો હતો આગળ, પણ ત્યારે 2013ના નિયમ પ્રમાણે, એટલે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થાપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થાપાયેલી કંપની, એટલે 2013 પ્રમાણે સ્થાપાયેલી અથવા તેના કોઈ અગાઉ ધારા પ્રમાણે નોંધાયેલી સ્થાપાયેલી કંપનીને કંપની કહેવાય છે. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે. ધીરે ધીરે
એને ફોલોઅપ કરવામાં આવ્યો છે. એટલે ટૂંકમાં 2013 પ્રમાણે સ્થપાયેલી કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપનીને આપણે કંપની કહીશું. ચલો હવે આપણે એને સ્થાપવા માટે જે નોંધણી હવે આપણે સ્થપાઈશું, કંપનીની સ્થાપના વિધિ જોઈશું. કંપની કેવી રીતે સ્થપાય છે. હવે કંપની મોટી હોય છે એમની એમ તો સ્થપાય નહીં, તો એ અમુક તબક્કા છે એ આપણે તબક્કા જોવાના છે. કંપનીની સ્થાપના કરવા ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીની સ્થાપના કરવા માટે ઘણા બધા નિયમો અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડે છે. નિયમો, કાયદા, કાનૂન ફોલો કરવા પડે છે, જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીની સ્થાપના કરવા માટે ઘણા બધા કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે, બહુ જ મોટી અને ખર્ચો પણ બહુ જ વધારે હોય છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કા ફોલો કરવા પડે છે. સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પહેલાં આપણે સ્થાપના કોઈ પણ બિઝનેસ કરીએ આપણે તો આપણે પહેલાં એને વિચારીએ છીએ કે ભાઈ આપણે આ બિઝનેસ કરીએ, તો તમારા મનમાં પહેલાં વિચાર આવશે. પછી તમે એના વિશે પ્રાથમિક તપાસ કરશો, પછી તમે એને વિગતવાર તપાસ કરશો અને સંશોધન કરશો અને પૈસા છે કે નહીં એને વિશે વાત કરશો. બરાબર. ચલો તો હવે આપણે સ્થાપના પહેલાંનો તબક્કો જોઈએ. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. 2 તબક્કા છે ને, સ્થાપના પહેલાંનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો આ સ્થાપવાનો પ્રથમ તબક્કો છે. પ્રારંભિક તબક્કામાં કંપનીની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. એટલે કંપનીની સ્થાપના એ વ્યવહારુ છે, સાધનો ઉપલબ્ધ છે અને એ ખરીદવા માટે આપણી પાસે મૂડી છે એ તપાસ કરવામાં આવે છે. અગેન પ્રારંભિક તબક્કામાં તમારે સ્થાપના વ્યવહારુ એટલે પ્રેક્ટિકલ છે કે નહીં, પ્રેક્ટિકલ હોય તો સાધનો ઉપલબ્ધ છે કે નહીં, અને સાધનો ઉપલબ્ધ હોય તો આપણે જોડે પૈસા છે કે નહીં એ વિશે તમારે અભ્યાસ કરવાનો હોય છે. તો ચલો સૌથી પહેલાં જોઈએ તબક્કો નંબર 1, ધંધાની સ્થાપવાનો વિચાર. એટલે તમે કંપની સ્થાપો એના પહેલાં તમારા મનમાં વિચાર આવવો જોઈએ. તમે વિચાર કરો, તમારા મગજમાં વિચાર આવે કે ભાઈ મારે આ સ્થાપવું છે. તો કંપનીની સ્વરૂપના ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. કંપની સ્વરૂપમાં તમે બિઝનેસ કરવા માંગો છો તો એક કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને આવે છે. કંપની મોટી છે એટલા માટે કોઈ એક વ્યક્તિને પણ હોઈ શકે અથવા તો વ્યક્તિઓના સમૂહને પણ હોઈ શકે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. શું કરે છે કે ભાઈ કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના, કંપની સ્વરૂપમાં આપણે કે ભાઈ કંપની સ્વરૂપમાં આપણે ધંધો સ્ટાર્ટ કરીએ તો એ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને આવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. તમને આવો વિચાર આવે તો ભાઈ તમે સ્થાપના કરવાની તરફ જાઓ છો. સ્થાપકના આ બીજ રોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. આ જે બીજ રોપણને તમે જે તમારા અંદર જે બીજ રોપ્યું છે, તમે જે વિચાર કર્યું છે એ એની કલ્પના શક્તિ અને સર્જકતાને પોષે છે, એને આગળ વધારે છે. કઈ કલ્પના કરે છે અને તમે સર્જો છો આગળ, એ આગળ વધારે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા માટે પણ તૈયાર થાય છે. ના આપણે થઈ જશે એટલે તમને પોઝિટિવ બધું લાગવા માંગે છે. અને પછી એ શું કરે છે, જોખમો ઉઠાવે મતલબ માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. લોકોનું સમૂહ લોકોને રાખે, લોકોને પાર્ટનર રાખે તો લોકોને માલ સામાન તેની તરફ દોરી જાય છે અને આ રીતે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કહી શકાય છે આ સૌથી પહેલાં કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના મગજમાં આવ્યું, તે જોખમ માટે પણ તૈયાર થયો. તેના અંદર કલ્પના શક્તિ અને સર્જકતા શું થાય છે, આગળ વધારે છે વધારે, અને માનવ શક્તિ અને માલ સામાનને તેની તરફ દોરી જાય છે, ક્રિયાશીલ કરી દે છે અને સ્થપાય છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરી કાઢજો, ઇમ્પોર્ટન્ટ છે. બીજો તબક્કો પ્રાથમિક તપાસ. હવે તમે જે બિઝનેસ કરવા માંગો છો એના વિશે તમે પ્રાથમિક તપાસ કરો છો. એટલે કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે.
તમે જે વૈચારિક ખ્યાલ કર્યો છે એ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. એના અંગે આવક અને ખર્ચ અંગેનો અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. તમે જે વિચાર્યું છે એના વિશે જે નિષ્ણાતો છે એના વિશે પ્રાથમિક તપાસ કરશે. એમાં આવક અને ખર્ચ વિશે માહિતી મેળવવામાં આવશે અને જો એ હશે બરાબર તો આગળ ઘનિષ્ઠ તપાસ કરશો. ઘનિષ્ઠ મતલબ વિગતવાર તપાસ. તો હવે ત્રીજો તબક્કો આવે છે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. તમે ઉપરથી જુઓ, દૂરથી ડુંગરા રણિયામણા લાગે, દૂરથી વસ્તુ બધી સારી લાગે, એટલે તમે પ્રાથમિક તપાસ કરો તમને બધું સારું લાગે, પણ જો તમે વિસ્તૃત તપાસ ન કરો તો તમને નુકસાન અથવા ભારે પરિણામો ભોગવવા પડી શકે છે. જેમાં શું હોય? ભારે એટલે સરકારી નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. તમે સ્થાપી દીધી, સરકારના નીતિ નિયમો અલગ હોય, કાનૂની નિયંત્રણો અલગ હોય, કાચો માલ બહુ ઓછો મળતો હોય, પુરવઠાનો ઠેકાણા ના હોય, તો પછી આગળ જઈને સમસ્યા ઊભી થઈ શકે છે. એટલા માટે આ બધા અંગે તપાસ કરવી પડે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને અને આગળ વધવું કે યોજનાને અહીંયા જ મૂકી દેવી છે એ આપણને નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. હવે આવે છે નેક્સ્ટ. હવે જો આગળ વધારવી હોય તો સંસાધનોની સગવડ. જ્યારે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો, આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો જરૂરી સંસાધનો એટલે કે તમને ઉપયોગી વસ્તુઓ જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્રવ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. એટલે બધા જ મેળવવા માટે તમે આગળ પ્રોસેસ કરો છો. અને આ બધું મેળવવા માટે તમારી જોડે શું હોવું જોઈએ? નાણાકીય વ્યવસ્થા. તો છેલ્લે જે છે તમારે પૈસા મેળવવા માટે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને તેમની સ્થાપના અંગેની જરૂરી ખર્ચો આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. જે તમે નક્કી કર્યું કે આટલું ખરીદવું છે તો એને માટે કેટલા પૈસા જોઈએ એની વિચારણા માટે વિચારણા કરવામાં આવે છે. એકવાર શાંતિથી સમજજો, જોજો, અને આવડી ગયું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ના પડી હોય તો કમેન્ટ કરજો અથવા વિડીયો 2 વાર જોજો. ગુડ બાય, ટેક કેર.